તો નજર કરીએ સુરેન્દ્રનગર ઉપર તો સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના મોજીદર ગામે બીએસએનએલ નેટવર્કમાં તાંધ્યા જોવા મળી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી કનેક્ટિવિટી મળતી ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે પાછલા કેટલાય સમયથી બીએસએનએલ નેટવર્કના તાંધ્યા હોવાની બેંક, સરકારી હોસ્પિટલ, શાળા, હાઈસ્કૂલ તથા અન્ય કચેરીઓમાં અવારનવાર નેટવર્ક જતું રહેતું હોવાથી કનેક્ટિવિટી હોતી નથી અને તેથી ઓનલાઈનની કામગીરી, ઓનલાઈન ઝેરોક્સ, આધાર કાર્ડ, આવકના દાખલા સહિતની કામગીરીઓને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મોજીદરમાં બીએસએનએલનું નેટવર્ક મોબાઈલમાં આવતું ના હોય અને ગ્રાહકો સુરેન્દ્રનગર જીએમ ઓફિસે ફોન કરીને ફરિયાદ કરે તો પણ સંતોષકારક રીતે જવાબ મળતો નથી. વીજ ટ્રાન્સમીટર જે કહી શકાય વીજ ટ્રાન્સમીટર આજુબાજુ બાવળોના ઝુંડ હોવાના કારણે વીજ પુરવઠાનો પ્રોબ્લેમ અવારનવાર ઊભો થાય છે. ત્યારે મેન્ટેનન્સ કામગીરી ચાલી રહી છે અને સિસ્ટમ અપગ્રેડ કરાતી હોવાના જવાબો આપવામાં આવી રહ્યા છે. જોકે ગ્રાહકને ક્યારે સારું નેટવર્ક મળશે અને સમસ્યા દૂર થશે તેનો કોઈ જવાબ આપવામાં આવતો નથી અને જેથી ગ્રાહકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સાથે જ મોબાઈલમાં નેટવર્ક નહીં આવતા ગ્રાહકોના અનેક કામો પણ અટવાઈ જાય છે.